ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કાર્ય ઉર્જા અને પાવર ચેપ્ટર નંબર 6 નો આપણે સતત અભ્યાસ કરીએ છીએ. લેક્ચર 6 સુધી કમ્પ્લીટ કરી ગયા છીએ. આપણે કાર્ય અને ગતિ ઉર્જા બંનેની માહિતી આપણે મેળવી લીધી છે. લેક્ચર નંબર 7 ની અંદર સ્પેશિયલી આપણે ભણવાના છીએ ઉદાહરણ 6.4 અને એના ઉપરથી જ એના જેવો બીજો એક દાખલો આપણે અભ્યાસ કરવાના છીએ. તો જુઓ, ઉદાહરણ નંબર 6.4 ખાસ ધ્યાન આપજો. થોડોક અલગ પ્રકારનો ઇન્ટરેસ્ટિંગ, સરળ તો છે પણ ઇન્ટરેસ્ટિંગ દાખલો છે, મજા આવશે તમને. તો એક લશ્કરી કવાયતની અંદર એક સૈનિક છે 50 ગ્રામ દળની એક બુલેટ છોડે છે અને એની ઝડપ છે 200 મીટર પ્રતિ સેકન્ડ. એક સેકન્ડમાં 200 મીટર કાપે એટલી ઝડપથી આ ગોળી ગતિ કરે છે. ની ઝડપે છોડે છે. બુલેટ એક પાટિયામાંથી, નરમ પાટિયું છે એમાંથી પસાર થઈને બહાર નીકળી જાય છે, પણ જ્યારે બહાર નીકળે છે ત્યારે મૂળ જે ઉર્જા હતી એની ગતિ ઉર્જા એના કરતાં 10% જેટલી જ થઈ જાય છે. 100 જૂલ હતી તો કેટલી થઈ જાય છે? 10 જૂલ. બરાબર. 50 જૂલ હતી તો 5 જૂલ થઈ જાય. 10% જેટલી જ થઈ જાય છે. ઉર્જા સાથે બહાર નીકળે છે. તો બહાર નીકળતી બુલેટની ઝડપ શોધો. બહાર નીકળે ત્યારે એની ઝડપ કેટલી હશે એ શોધવાની છે. તો સિમ્પલ સૂત્ર છે, પણ આપણે પહેલાં લિસ્ટ બનાવીએ. m બરાબર 50 ગ્રામ, અમુક ગ્રામમાં અમુક મીટર પ્રતિ સેકન્ડમાં એવું ચાલે નહીં. બરાબર, એટલે એક સરખા યુનિટમાં ફેરવીએ છીએ આપણે. એટલે આને કરશું આપણે 50 ગ્રામને 50 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ. એક મીંડું આને આપી દો તો થઈ જાય 5 ગુણ્યા 10⁻² કિલોગ્રામ. ઓકે, વેગ આપેલો છે એ તો એમ કેસમાં જ છે, એમાંને એમાં રહેવા દેશું આપણે 200 મીટર પ્રતિ સેકન્ડ અથવા 2 ગુણ્યા 10⁻² એવું પણ લખી શકો. તો પહેલાં આપણે પ્રારંભિક ગતિ ઉર્જા ગણીએ. એની પ્રારંભિક ગતિ ઉર્જા કેટલી? પછી આપણે કીધું છે કે 10% ગતિ ઉર્જા સાથે બહાર નીકળે, પણ પહેલાં શરૂઆતની તો આપણે ખબર હોવી જોઈએ ને. એટલે પ્રારંભિક ગતિ ઉર્જા કે બરાબર, આપણે સૂત્ર ખબર છે, 1/2 mv². માટે કે બરાબર 1/2 m એટલે 5 ગુણ્યા 10⁻² ને v² એટલે 2 ગુણ્યા 10² નો વર્ગ. છોકરાઓ સમજી ગયા? ઉપર લખીએ આપણે. માટે કે બરાબર 2 નો વર્ગ 4, 5 ચોકું 20 અથવા તો 5 ચોકું 20 ભાગ્યા 2 એટલે 10 ગુણ્યા 10² કેટલી હવે જોવાની રહી. 2 ને 2 કેટલી થાય? 4 4 - 2 એટલે +2 એટલે 1000 જૂલ થાય. આ શરૂઆતની ગતિ ઉર્જા છે. ઇનિશિયલ આપણે KI લખી નાખીએ. KI એટલે ઇનિશિયલ. K1 કહો તોય મને કંઈ વાંધો નથી. K1, ચાલો K1. હવે પાટિયાની બહાર નીકળી ગતિ ઉર્જા 10% ઘટતી નથી, પણ 10% થઈ જાય છે. માટે અંતિમ ગતિ ઉર્જા K2 હોય 1/2 સિમ્પલ છે. K1 છે એને ગુણ્યા કેટલા ટકા? એની 10% થઈ જાય છે. K1 એટલે કેટલી છે? 1000 ગુણ્યા 10/100 માંથી કાઢવા માટે છેદમાં 100 મૂકવા પડે. થઈ જાય છે જવાબ 100 જૂલ. એ તો સીધી વાત હતી. 10% ઘટે એટલે 100 ના મેં 10 કીધા હતા ને, કે 100 જૂલ હોત તો 10 જૂલ થઈ જાત, 50 જૂલ હોત તો 5 જૂલ થઈ જાત. 1000 જૂલ મળી શરૂઆતની ગતિ ઉર્જા. એટલે બહાર નીકળીને કેટલી થઈ જાય? 10% જેટલી. 10% એટલે કેટલી થઈ જાય? 100 જૂલ. તો ગતિ ઉર્જામાં પ્રતિશત ફેરફાર ગણવો હોય તો પણ ગણી શકીએ આપણે, એવું પણ કરી શકે. પણ આપણે એ નથી મેળવવાનું. આપણે શું મેળવવાનું છે? બુલેટની ઝડપ શોધો. એ પછી મેળવશું આપણે, મેળવીએ છે ને તો. બરાબર, ગતિ ઉર્જામાં થતો પ્રતિશત ફેરફાર એ મેળવશું પછી. પણ અત્યારે આપણે માટે બહાર નીકળતી બુલેટની ઝડપ, શરૂઆતની ઝડપ 200 હતી. બહાર નીકળતી બુલેટની ઝડપ K2 બરાબર 1/2 mv². આ V1 છે છોકરાઓ, આ V1. માટે v2² બરાબર 2k2/m
માટે V2 બરાબર √2K2/m ઇઝ ઇક્વલ ટુ √2 ગુણ્યા 100 છેદમાં દળ કેટલું છે 5 ગુણ્યા 10 - 2 100 ગુણ્યા 2 200 200 ભાગ્યા 5 અને એનું પાછું વર્ગમૂળ આ કરવાનું તમારે કેલ્સીમાં તમે પણ કરો હું પણ કરું મારા મોબાઈલની અંદર કેલ્ક્યુલેટરમાં કરી લો 100 ગુણ્યા 2 એટલે કે 200 ભાગ્યા 5 એ તો સિમ્પલ હતું સમજો 40 પણ એનું વર્ગમૂળ પાછું એ મહત્વનું છે 40 નું વર્ગમૂળ 6.32 આવે છે મારે V2 બરાબર ગુણ્યા 10⁻1 જો 10⁻2 ઉપર જાય એટલે +2 એનું વર્ગમૂળ નીકળે 10⁻+1 એટલે કે V2 બરાબર 63.2 મીટર પ્રતિ સેકન્ડ છોકરાઓ સમજજો બરાબર વેગ 200 મીટર પ્રતિ સેકન્ડ હતો બહાર નીકળ્યા પછી 63.2 થઈ ગયું ગતિ ઉર્જા 10% ઘટી અથવા તો 10મા ભાગની 10% જેટલી થઈ ગઈ એનો અર્થ એમ કે વેગમાંય પણ 10%નો ઘટાડો થયો છે એટલે કે 90% વેગ ઘટી ગયો છે એવું જરૂરી નથી જો અહીંયા માટે વેગમાં ઘટાડો ડેલ્ટા V/V બરાબર V2 - V1 છેદમાં V1 ગુણ્યા 100 ટકામાં મળી શકે આપણે ગોતવું હોય V2 એટલે 63.2 - V1 એટલે 200 છેદમાં V1 એટલે 200 ગુણ્યા 100 મીંડું કેન્સલ 200 માંથી 63.2 જાય 137 કે 36 કેટલા થશે પરફેક્ટ ગણી લઈએ આપણે કારણ કે ભાગાકાર પણ કરવો પડશે આપણે એટલે 200 - 63.2 અને એને ભાગ્યા 2 સીધો જ જવાબ લખું છું અહીંયા 68.4 માઇનસ આવશે ડેલ્ટા V/V માઇનસ શું કામ આવ્યું ઘટાડો દર્શાવે છે ટકાનો ઘટાડો થાય છે નહીં કે 90% નહીં કે 90%નો 90%નો ઘટાડો ન થાય ગતિ ઉર્જા ભલે 10% થઈ ગઈ પણ વેગનો વર્ગ છે છોકરાઓ ગતિ ઉર્જામાં 10%નો ફેરફાર પડે એટલે આમાં કાંઈ વર્ગ છે એટલે 10%નો આમાંય ફેરફાર ન થાય દળ તો અચળ છે પણ 68.4%નો ઘટાડો થાય છે હવે એના જેવો જ એક દાખલો એટલે થોડોક મળતો આવે એવો એક પદાર્થના વેગમાનમાં 10%નો વધારો કરતા તેની ગતિ ઉર્જામાં પ્રતિશત ફેરફાર ગણો અથવા કેટલો વધારો થાય એ ગણો જોઈ રાખો આ દાખલો JEE ને નીટ માટે ખાસ મહત્વનો છે આ દાખલો પૂછાવાની પૂરી શક્યતા છે એટલે આનાથી થોડોક અલગ રીતે પૂછે પણ આપણે બિગિનર છીએ શરૂઆત કરીએ છીએ પછી આનાથી અઘરા પણ તમને કરાવીશ તો એક પદાર્થના વેગમાનમાં 10%નો વધારો કરતા પહેલાં તો ગતિ ઉર્જાનું સૂત્ર આપણે ખબર છે K બરાબર P²/2m ગતિ ઉર્જાનું સૂત્ર છે હવે ધારો કે શરૂઆતનું વેગમાન P1 હોય તો અંતિમ વેગમાન P2 બરાબર P1 વત્તા કેટલો વધારો 10%. કોના 10%? તો કે P1 ના જ 10%, એમાં ને એમાં વધારો કરવાનો. આ નવું વેગમાન પહેલાનું વેગમાન હતું એમાં 10%નો વધારો. કોના 10%? P1 ના જ 10%. ઘટાડો કીધું હોય ને છોકરાઓ તો અહીં ખાલી માઇનસ આવે, બીજું કંઈ ના આવે. વધારો કીધું એટલે પ્લસ આવ્યું. માટે P2 ઇઝ ઇક્વલ ટુ P1 પ્લસ 10/100 P1 0.1 માટે P1 પ્લસ 0.1 P1 એટલે કે P1 ને કોમન કાઢો તો 1 વત્તા 0.1 એટલે જવાબ આવે P2 બરાબર 1.1 P1. આ પછીનું વેગમાન મળ્યું આપણે. શું મળ્યું? આને સમીકરણ 1 આપી દો, ગતિ ઉર્જા શરૂઆતની, બરાબર, K1. હવે
નવી ગતિ ઉર્જા K2 હોય તો P2² / 2m। P2 એટલે 1.1 P1 આખાનો વર્ગ છેદમાં 2m માટે K2 = 11 નો વર્ગ 121 થાય તો 1.1 નો વર્ગ શું થાય 1.21 P1² / 2m। આટલો ભાગ જાણીતો લાગે છોકરાઓ? P1² / 2m શું છે? સમીકરણ નંબર 1। એટલે ત્યાં શું મૂકી શકું? 1.21 K1 જુઓ સમીકરણ 1। માટે અહીંયા વધારાનો દાખલો ગણીએ છીએ આપણે। હવે પ્રતિશત ફેરફાર, હવે કીધું છે ને પ્રતિશત ફેરફાર મેળવો અથવા ગણો। હવે ગતિ ઉર્જામાં પ્રતિશત ફેરફાર ડેલ્ટા K/K, ડેલ્ટા K/K એટલે પ્રતિશત ફેરફાર આપણે જાણીએ છીએ, ત્રુટિ ભણ્યા ને આપણે બીજા ચેપ્ટરની અંદર, એની અંદર આપણે ડેલ્ટા V/V, ડેલ્ટા X/X એવી રીતે ડેલ્ટા K/K એટલે K2 - K1 છેદમાં K1 ગુણ્યા 16, કારણ કે આપણે ટકામાં મેળવવું છે માટે ડેલ્ટા K/K, K2 એટલે 1.21 K1 માઇનસ K1 છેદમાં પણ K1 ગુણ્યા 100, જવાબ મળશે ટકામાં। ડેલ્ટા K/K બરાબર K1 ને કોમન કાઢ લઉં તો વધે 1.21 - 1 છેદમાં K1 ગુણ્યા 100%। છોકરાઓ જુઓ તો K1 કેન્સલ માટે ડેલ્ટા K/K બરાબર 1.21 માંથી 1 જાય તો 0.21 ગુણ્યા 100 માટે જવાબ આવશે 100 આમાં ઉમેરી દો એટલે કે 21%। ધન જવાબ એવું બતાવે છે કે વધારો થાય, 21%નો વધારો થાય છે। કોઈ પદાર્થની ગતિ ઉર્જામાં કોઈ પદાર્થના વેગમાનમાં 10%નો વધારો કરવામાં આવે તો તેની ગતિ ઉર્જા 21% જેટલી વધી જાય છે, પહેલાં જેટલી હોય એના કરતાં 21% વધી જાય, યાદ રાખવા જેવું છે। હવે આ વસ્તુ સિમ્પલ કેલ્સીમાં પણ કરી શકાય, કેલ્સી નહીં મોઢે પણ કરી શકાય, બરાબર છે, પણ પહેલાં આટલું લાંબુ તમને આવડી જવું જોઈએ, આ સમજાવવા જોઈએ બધા સ્ટેપ, અને પછી જ તમે કેલ્સીમાં શોર્ટકટ કરી શકો। બીજા બે દાખલા મેં તમને આવી રીતના જ આપ્યા છે। 10%નો ઘટાડો કરતાં મેં તમને કહી દીધું અહીંયા કે વધારો કરવાનો હોય તો પ્લસ, તો ઘટાડો કરવાનો હોય તો માઇનસ, બીજો કાંઈ ફેર નહીં, અને 50%નો વધારો કરતાં આ બે દાખલા તમારે ગણવા જોઈએ, બરાબર છે। તો આ લેક્ચર નંબર 7ની અંદર આપણે ઉદાહરણ 6.4 જોયું, ગતિ ઉર્જાનું જે સૂત્ર છે એની અંદરનો દાખલો જે છે એ જોયું આપણે, વેગમાં થતો ઘટાડો। ખાસ ધ્યાન આપી અને દાખલો ગણી લ્યો, સમજાય એવું છે કાંઈ ન સમજાય એવું કોઈ વસ્તુ નથી। આમાં સૂત્રનો કરતાં V2² ને બનાવ્યો તો 2 અહીં જાય K પાસે ને એમ નીચે આવે, પછી અહીં વર્ગ નીકળે એટલે બે બાજુ વર્ગમૂળ આવે, પછી કિંમતો મૂકી, આ તો કેલ્સીમાં કરવાનું છે, અને વેગમાં થતો ઘટાડો ડેલ્ટા V/V, V2 - V1 જેમ અહીં આપણે પ્રોસેસ કરી એમ 68.4%નો ઘટાડો થાય, નહીં કે 90%નો। આપણે એમ થાય કે 10% ગતિ ઉર્જા થઈ ગઈ તો વેગમાં પણ 90%નો ઘટાડો, એટલે 10% વેગ થઈ ગયો છે, પણ એવું થતું નથી, પણ 68.4%નો ઘટાડો થાય છે વેગમાં, જ્યારે પાટિયામાંથી બહાર નીકળે ગોળી ત્યારે। પછી JEE અને નીટ માટે એક પદાર્થના વેગમાનમાં 10%નો વધારો કરતાં તેની ગતિ ઉર્જામાં કેટલો ફેરફાર થાય અથવા તો વધારો થાય। જો પહેલાં તો K અને P² બે એકબીજાના સમપ્રમાણમાં કહેવાય, એટલે Pમાં વધારો કરીએ તો Kમાં વધારો જ થાય, એટલે અહીંયા વધારો હોય તો અહીંયા પ્રતિશત ફેરફાર ભલે લખ્યું, પણ ઘણીવાર એવું પણ લખી શકે Kમાં કેટલો વધારો થાય તો પણ એ જ આવશે, 21%નો વધારો થાય। ધન નિશાની વધારો બતાવે છે, ઋણ નિશાની હોય તો ઘટાડો દર્શાવે છે। તમારે આમાં ઋણ નિશાની જ આવવાની છે, જોતા જાઓ, કરતા જાઓ, જવાબ આવશે। બેનો જવાબ તમને કહી દઉં, 10%નો વધારો કરતાં ઘટાડો કરતાં 19%નો ઘટાડો થાય,
અને 50% વધારો કરતાં 125% વધારો થાય. આવા જવાબો આવશે બેના. જો મારી આમાં તો શ્યોર છું, આમાં 100% ભૂલ નથી થતી. 50%, 5નો વર્ગ 25 નહીં, 50%નો ઘટાડો કરતાં 1.5નો વર્ગ 2.25, 2.25માંથી 1 જાય. ઓકે, ડન. 125%નો વધારો જવાબ આવશે, પણ એ તમારે થવું જોઈએ તમારી રીતે. 125%નો જ વધારો આવશે, બરાબર, પણ એ થવું જોઈએ, એ મહત્ત્વનું છે. તો અહીં સુધી રાખશું આપણે આને. અને આગળ ઉપર આપણે લેક્ચર નંબર 8ની અંદર આપણે આગળ જવાના છીએ સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા ભણી ગયા છે, કાર્ય અને ઉર્જામાં ગતિ ઉર્જા ભણી ગયા, સ્થિતિ ઉર્જા ભણશું. અને પછી આપણે પાવર તરફ જશું. ત્યારબાદ કંઈક સંઘાતની વાતો છે, બે વસ્તુનું અથડામણ થાય તો બેયના વેગમાં શું ફેરફાર થાય એવી વાતો છે. એ બધી વાતો કરશું અને પછી આપણો પાઠ પૂરો કરશું. પણ વચ્ચે મારે થોડુંક સંકલન અને વિકલન તરફ જવાનું છે. હજી કાર્યમાં મારે ચલ બળ વડે થતું કાર્ય મેળવવાનું છે. ચલ એટલે બદલાતું હોય એવું, બરાબર. અચળ બળ વડે તો કાર્ય થતું જ નથી લગભગ. તમે ટેબલને ધક્કો મારીને 10 મીટર સુધી સ્થાનાંતર કરાવો તો એક સરખું બળ છેક સુધી લાગતું હોય નહીં, ક્યાંક ફેરફાર થતો હોય. તો આપણે બધા લગભગ કાર્ય ચલ બળ વડે એટલે કે બદલતા બળ વડે કરીએ છીએ. તો એમાં કયું સૂત્ર લેવું, એનું શું કરવું? આનું તો સિમ્પલ છે, W=F×D. પણ આવા પ્રકારના પ્રશ્નની અંદર શું કરવું, એટલે એ ખાસ વાતો છે, એ આપણે જોવાના છીએ પછી. પણ આટલું ભણી લ્યો તમે. ઓકે, થેન્ક યુ.